પોરબંદરના ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાજપની ભવ્ય જીત બદલ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. તાજેતરમાં જ વિવિધ રાજ્યો અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવેલા ઐતિહાસિક વિજયની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને સ્થાનિક લોકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. તાજેતરમાં પૂર્ણ થયેલી પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીઓ તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપના શાનદાર પ્રદર્શનને હિન્દુત્વના વિજય તરીકે વધાવવામાં આવ્યું હતું. આ ભવ્ય સફળતા બદલ દેવાધિદેવ મહાદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ યજ્ઞ યોજાયો હતો. આ સાથે જ આ જીત થકી દેશ હિન્દુ રાષ્ટ્ર બનવા તરફ મક્કમ પ્રયાણ કરે તેવી વિશેષ પ્રાર્થના શિવજીના ચરણોમાં કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં યોજાયેલા આ મહાયજ્ઞમાં આસપાસની સોસાયટીઓ અને વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત ભક્તજનોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞકુંડમાં આહુતિઓ હોમવાનો અને ભગવાન શિવના દર્શનનો પવિત્ર લાભ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પવિત્ર અવસર પર વોર્ડના નવનિર્વાચિત કોર્પોરેટરોને સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા અને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહેન્દ્રસિંહ ચાવડા, લખન મોઢવાડિયા, આશાબેન કિશોર, નીમુબેન પાંદાવદરાને સ્થાનિક રહેવાસીઓએ ફૂલહાર પહેરાવીને ચૂંટણીમાં મળેલા વિજય બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં વિસ્તારમાં વિકાસના કાર્યોને વધુ વેગવંતા બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ ધર્મ અને લોકશાહીના ઉત્સવનો અનોખો સંગમ બની રહ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. રુદ્રગીરિકા